હેલો ફ્રેન્ડ્સ, અનુસ કુકિંગમાં હું આજે લઈને આવી છું મેથી દૂધીના થેપલા. તો ગુજરાતી જ્યાં જાય ત્યાં તેની સાથે જાય થેપલા. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તહેવારોમાં બનતા થેપલા. તો અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે અને ત્યારબાદ તેમાં ધાણા જીરું એડ કર્યું છે 2 ચમચી. કાશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે 1 ચમચી. 1 ચમચી મીઠું એડ કર્યું છે અને 1 ચમચી હળદર એડ કરી છે. ત્યારબાદ મેં અહીંયા સફેદ તલ એડ કરી દીધા છે અને ત્યારબાદ અહીંયા મેથી અને ધાણાને મેં ધોઈને એડ કરી દીધા છે ઝીણા કાપીને. અને ત્યારબાદ મેં અડધી દૂધીને અહીંયા છીણીને એડ કરી દીધી છે. તો ત્યારબાદ મેં અહીંયા લસણ એડ કરી દીધું છે ક્રશ કરેલું. અને હવે અહીંયા આપણે તેલ એડ કરી દેવાનું છે મોણ માટે અને ધીમે ધીમે બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી લઈશું. સરસ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે ધીમે ધીમે પાણી નાખીને લોટ બાંધવાનું સ્ટાર્ટ કરવાનું છે. પાણી આપણે ધીમે ધીમે જરૂર મુજબ નાખવાનું છે અને લોટ આપણે થોડો કઠણ રાખવાનો છે, કારણ કે દૂધી આપણે લીધી છે તો દૂધી પાણી છોડે એટલે પછીથી આપણો લોટ ઢીલો ન થઈ જાય, એટલા માટે આપણે પહેલાં કડક લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા હું ધીમે ધીમે પાણી લઈને લોટ બાંધી રહી છું અને મારો લોટ સરસ બંધાઈ ગયો છે. તો ટોટલ આટલો લોટ બાંધવા મારે 1 કપ પાણી યુઝ થયું છે અને હવે આપણે તેલ નાખીને લોટને કૂણ આપી દઈશું. તો સરસ મેં અહીંયા લોટને મસળી લીધો છે અને હવે આપણે તેને 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું. તો 15 મિનિટ બાદ સરસ મારો લોટમાં બાઇન્ડિંગ આવી ગયું છે અને તે સરસ સ્મૂથ થઈ ગયો છે. તો ફરી વખત આપણે તેને કૂણવીને થેપલા માટે તૈયાર કરી લઈશું. તો થેપલા માટે મેં અહીંયા એક સરસ લોટનો ડો તૈયાર કરી લીધો છે મીડિયમ સાઇઝનો. તો આપણે હવે ગોળ થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો સરસ આપણે પાતળા એવા થેપલા વણી લેવાના છે. મેં અહીંયા થોડા થેપલાની સાઇઝ મોટી રાખી છે, તમે ઈચ્છો એ પ્રમાણે રાખી શકો છો. તો હવે આપણે લોખંડની લોઢી ઉપર તેને ફ્રાય કરી લેવાના છે, શેલો ફ્રાય. એક બાજુ સહેજ ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેને પલટાવવાના છે. ત્યારબાદ આપણે તેને ઓઇલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને બીજી બાજુ પલટાવીને તેની ઉપર પણ આપણે ઓઇલ ગ્રીસ કરી લઈશું. અને હવે તાવીથાની મદદથી બધી બાજુથી સરસ રીતે દાબીને આપણે તેને શેકી લેવાના છે, જેથી કરીને એક પણ બાજુએથી તે કાચા ન રહે અને સરસ થોડા ક્રિસ્પી ટાઈપ આપણા થેપલા તૈયાર થઈ જશે. તો એક થેપલું મારું અહીંયા તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ મેં બીજું એડ કરી દીધું છે અને તેમાં પણ આપણે સેમ પ્રોસેસ રિપીટ કરીશું. ઓઇલ આપણે બહુ નથી લગાવવાનું, થોડું થોડું જ લગાવવાનું છે. બીજી બાજુ પલટાવીને ઓઇલ લગાવી દઈશું અને તાવીથાની મદદથી આપણે ધીમે ધીમે તેને દાબીને સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે. હું મોસ્ટ ઓફ થેપલાને થોડા ક્રિસ્પી રાખું છું. તો અહીંયા મારા થેપલા બનીને રેડી થઈ ગયા છે. તેને તમે અથાણા સાથે, ચા સાથે ખાઈ શકો છો. થેન્ક યુ.